બા શું કર્યું? કંઈ નહીં, આ જમવાનું બની ગયું છે તો ઢાંકીને મૂકું છું, એટલે ખાવામાં કંઈ પડે નહીં ને. બની ગયું છે. 1 મિનિટ. હા, સરખું જાગજે. શું સરખું ચાખજે? હમણાં જમવા બેસતો ને ત્યારે જોઈ લેજો ને. ના ના, શાક ને એવું કઈ ચાખવા જેવું છે જ નહીં. સ્મેલ જ નથી આવતી કઈ. તમને ખબર છે શાક બનતું હોય તો પેલો વઘાર થાય ને, એટલે વઘારની કઈ મસ્ત મસાલેદાર વઘારની જે સ્મેલ આવે, માણસને છે ને ત્યાં અડધી ભૂખ લાગી જાય. હા, ગરમ મસાલો નાખવો પડે. હા, ગરમ મસાલો નાખવાનું રાખો. હા, તમે સાવ મોડું ખાવ છો. જમાઈ, તમે એક કામ કરો ને, આ તમે ક્યાંક છે ને કુકની જોબ કરી લો. સાચું કહું છું, બસ તમે છે ને કુક તરીકે જોબ કરશો ને તો તમને પૈસા પણ મળી જશે, સામેવાળાને જમવાનું પણ સારું મળશે, અને આ બેનબા એમને મફતમાં રોટલા મળશે. અરે સારો આઈડિયા આપ્યો હા દામિની. આમ પણ આ જ કરવા જેવું હતું. હા, ઘરે રહીને કામ પણ થઈ જાત, મને કામ કરવાની આળસ પણ ના આવત, અને આમ પણ તારું અને પપ્પાનું તો જમવાનું બનાવતો જ હતો ને, સાથે સાથે આ બનાવી નાખ. અને બીજી વાત એ પણ, આ બેનબાને જોબ કરવી હોય ને તો CID માં જોઈન કરી લેવાનું. એ લોકોને આમ પણ આવા નાક જોઈએ છે જે સૂંઘી શકે. હા, એવું કહેવા માંગો છો ને કે મારું નામ કૂતરા જેવું છે? જો આ કૂતરું છે ને કે બટકું ન ભરી જાય. હા, જોયું ને, પોતાની ઓકાત પોતાને ખબર પડી ગઈ કે મારી કિંમત કૂતરા કરતા વધારે નથી. હા, એની તો હોય ન હોય તો 2 નંબરની વાત છે, પણ આ તમને કેવા આવ્યા હતા એ વાત સાંભળો. હા, તમે છે ને ચામાંય ખાંડ નથી નાખતા બરોબર, શું કામ ને ચીકણાઈ કરો છો? તો જાતે બનાવી લેવાય ને, ક્યાં હાથમાં મહેંદી મૂકી છે? અરે બા, અહીંયા ચા બનાવવા આવ્યા છીએ અમે શું ચા બનાવવા વાળા છીએ? તમે આ કરવા શું આવ્યા છો? તમારે રસોઈ નથી કરવી, કપડાં નથી ધોવા, ચા નથી બનાવી, કરવું છે જો કપડાને તો ધોવાનું છે. કામ મારા માટે કામ શોધવા માટે આવ્યા છીએ. કામ મળે, કામ કરું તો અમે અહીંયાથી જઈએ ને. હવે આ ભાવમાં છે ને તમને કામ નહીં મળે. ઘડીક મૂંગા મારો. આ તો સારું. અને વાત રહી આ કપડાં ધોવાની. કપડાં ધોવાનો ટોપિક કેમ વચ્ચે લાવ્યા? તમને કીધું હતું ને લોન્ડ્રીમાં નાખવા વાળું, જાતે ધોવાનું કીધું હતું કે થોડા વ્યવસ્થિત ધોજો, પણ નહીં, તમારાથી તે થવાનું નથી. કપડાને છે ને વચ્ચે નહીં લાવતા. બસ હવે આ શું હાથ લાંબા ટૂંકા કરો છો? સીધી રીતે વાત કરવાની હોય ને એ કરો. ઘણા કામ છે મારે. સીધી રીતે વાત કરવા આવ્યા છે ને તો સીધી રીતે સાંભળો. આ રોટલી બનાવો છો ને તેમાં મીઠું ઓછું હોય છે, શાક બનાવો છો ને એમાં ખાંડ ઓછી હોય છે. સમજાતું નથી કે તમારા ઘરમાં લોકોને આવું સ્વાદ વગરનું ભાવતું કેવી રીતે હશે? અરે એક સાચી વાત તો, હું રસોઈ બનાવતી ને ત્યારે બહુ મસ્ત બનાવતી હતી. મારો ભાઈ છે ને એ 5-6 રોટલી તો આરામથી ખાઈ જતો હતો. અને આ ભાભી જ્યારથી રસોઈ બનાવે છે ને ત્યારથી ભાઈ છે ને માંડ 2 રોટલી ખાય. હા, તમારો ભાઈ ભૂખ્યો મરે છે આ ઘરમાં, અને તમે પણ અહીંયા રહેશો ને તો ભૂખ્યા મરી જશો. હું તો કહું છું કે થેલા ભરો, બિસ્તરા પોટલા લઈને તમારા ઘરે. અરે કોઈ નામાં એટલી તેવડ છે કે અમને આ ઘરમાંથી બહાર કાઢે અને ભૂખ્યા મારે. હા, મરે અમારા દુશ્મન, અમે શું કામ મરીએ? એટલે હું મરી જાવ એમ જ ને? હા, હું મરી જઈશ ને જમાઈ. મતલબ કે તમે એ વાત એક્સેપ્ટ કરી લીધી કે તમે અમારા દુશ્મન છો, હે ભાભી? હા, કરી લીધી. જોયું, આ ભાભી છે ને આપણા દુશ્મન છે. લે, હવે દુશ્મન સાથે ઘરમાં કેવી રીતે રહેવું? તો કહું છું ને, બિસ્તરા પોટલા ભરો અને નીકળો. મારા સૌથી મોટા દુશ્મન તો તમે છો. મેં શું કર્યું છે? હું શું કામ તારો દુશ્મન બનું? હા, આપણે બંને હસબન્ડ વાઈફ છીએ, દુશ્મન નહીં. હે બેનબા, આ ત્યાં પણ આવું જ કરે છે? આ બગ તમે કંટાળતા નથી? અરે શું કરવું, આખો દિવસ સાંભળવું પડે ને. હવે લગ્ન કર્યા છે તો ઝેલવા તો પડશે. દુશ્મન છે આપણા, દુશ્મન. દુશ્મન હોય તો શું થઈ આવ્યા છીએ. ગયું? સાચું તો કેવું જ પડે ને. સાચી વાત છે, સાચું તો કેવું જ પડે. હા, તો અમે છે ને અહીંયા કહેવા આવે છે કે વ્યવસ્થિત ખાવાનું બનાવજો હવે. હા, માથે નહીં ચડી જતી. હવે તમે શીખવશો મને. હાલો, તમારો તો સાઈડમાં જઈને વારો પાડું છું. હાલો. અરે, મારો વારો નથી પાડવું. આ બધું બને છે એ વસ્તુનો વારો પાડવાનો છે ખાવામાં. કીધું ને હાલો. હા, ભાભી ઉભા રહો, અમે આવીએ છીએ. ભાભી! હા, ભાભી ઉભા રહો. હાથ થઈ ગઈ છે. હા મમ્મી, હવે શું થયું પણ? શું થાય? રોજની એક જ મગજમારી હોય છે ને. હા ભાભી, કામમાં કોઈ સકરવાર તો હોતા નથી. અરે અમે તો ખાલી એટલું કહેવા ગયા હતા કે તમે જે કાલે શાક બનાવ્યું હતું ને એમાં મીઠું ઓછું હતું તો વ્યવસ્થિત મીઠું નાખો. બોલો, એમાં પણ કેટલું સંભળાવી દીધું. અમને હકે ખાવા નથી દેતા. અને ખબર છે શું બોલી અમને? કે તમને ના ભાવતું હોય ને તો એક કામ કરો, બોરિયા બિસ્તરા પેક કરો ને ઘરમાંથી જતા રહો. મમ્મી, તમે અમને એક વાત જણાવશો? હા, આદિત્યભાઈને અને ભાભીને અમારી સાથે વાંધો શું છે? કઈ વાતનો છે? હવે જુઓ, આદિત્યભાઈ મારા માટે જોબ ગોતે છે તો એવી સડેલી જોબ ગોતે છે ને કે એના કરતા સારી જોબ તો પેપરમાં આવે છે. અને ભાભી એવું સડેલું ખવડાવે છે કે એના કરતા કોકનું નાખી દીધેલું ખાઈએ ને તોય સારું લાગે. ચાલો, ઓકે. બંને જણનું બોલાઈ ગયું. બંને જણની, એક આદિની અને એકને મીરાની ફરિયાદ થઈ ગઈ. હા, થઈ ગઈ. હા, તો હા, બોલો હા, હજી. થઈ ગઈ. હવે તમે કઈક ટિપ્પણી કરો તો ખબર પડે અમને.
હા, તો હવે હું જે ટિપ્પણી કરું છું ને એ બરાબર સાંભળજો. મીરા જે રસોઈ કરે છે અને જેમાં તમને શાકમાં ક્યાંક મીઠું ઓછું લાગે છે, દાળમાં કાંઈક મીઠું વધારે લાગે છે, ખાવાનું ફેંકી દેવા જેવું તમને ખવડાવે છે, એ જ ખાવાનું અમે બધા ખાઈએ જ ને. આજ દિન સુધી મને ક્યાંય મીઠું કે કંઈ ગોળ કે કંઈ કશું મને ઓછા વધુ લાગ્યું નથી. તો અમે લોકો ખાઈ શકીએ તો તમને નાટક નખરા શેના છે? બા બીજી વાત, હજી વાત પૂરી નથી થઈ. કુમાર, તમે આદિત્ય નોકરી એવી ગોતી આપે છે કે એના કરતાં તો પેપરમાં જાહેરાત આવે એ સારી છે. તો પછી પેપરમાંથી જાહેરાત જોઈને નોકરી ગોતવા જાવ ને. આદિના ભરોસે રહ્યા છો શું કામ? અરે તો પછી શું કામ બોલાવ્યો છે અહીંયા? હા, તમે લોકોએ તો ફોન કરીને મને બોલાવ્યો છે અને કહ્યું હતું ફોન ઉપર કે આદિત્ય જે કામ કરે છે ને કુમાર, એ કામમાં બહુ સારું છે, તમને ક્યારેય તેજી મંદીની અસર નહીં થાય અને એક વખત શીખી જશો ને પછી રૂપિયા જ રૂપિયા, તમારે પાછું વળું જોવું નહીં પડે, એટલે આવ્યો છું. હા, તો આમાં છે ને આદિની બહુ મોટી ભૂલ થઈ કે એણે બિચારાએ તમારા ઉપર દયા કરીને અહીંયા બોલાવ્યા એટલે તમે તો બસ બેસી જ ગયા એના ખોળે કે હવે ગમે એ થાય નોકરી તમે જ ગોતી આપો. અરે આમ તે કાંઈ થોડા થતા હોય. અને દામિની, મને બધી ખબર છે, આ રોજના બધા તમારા ભવાડા હું સાંભળું જ છું અને વાંક તમારા બંનેનો જ છે, તમારો જ છે. નથી મારી આદિમાં કાંઈ ખોટ ને નથી મારી મીરામાં ખોટ. બા એક વસ્તુ મને નથી સમજાતી. આવી રીતે તમારે અમને હેરાન જ કરવાના હતા, અમારા વાંક જ ગણાવવાના હતા, તો શું કામ અમને અહીંયા બોલાવ્યા અને શું કામ એવું કહ્યું કે તમે અહીંયા આવતા રહ્યો, અમે તમારી મદદ કરીશું? હા, અને કમ્પ્લેન શું કામ તમને કરીએ છીએ ને તો હજુ મને નથી સમજાતું. ખબર જ છે કે આપણું કાંઈ ચાલવાનું નથી અહીંયા. બસ એમને તો એમનો દીકરો અને બહુ એ જ સાચા લાગવાના તો છે. પછી છેલ્લા 4 મહિનાથી શું કામ તું મને રોજ ફોન કરતી હતી કે મમ્મી અહીંયા આની નોકરી નથી, અહીંયા અમે ઘરે હેરાન થઈએ છીએ, અમારા ઘરમાં તકલીફ છે અને અમને ક્યાંકથી પણ નોકરી અપાવો, તો અમે તમને બોલાવ્યા ને? મમ્મી મને નહોતી ખબર ત્યારે કે તમે છે ને અહીંયા બોલાવીને આવી રીતે હેરાન કરશો. હા, હવે એકદમ મુદ્દાની વાત કરી. અમે તમને બોલાવ્યા એટલે અમારો ગુનો. એના કરતાં એમ કીધું હોત કે ભાઈ તમે ત્યાં ને ત્યાં જે નોકરી મળે એ નોકરીમાં તમે ચલાવી લ્યો તો સારું થાત. પણ મારી જ મોટી ભૂલ કે મારી દીકરી અને જમાઈ પર અમે દયા ખાઈને અહીંયા બોલાવ્યા તમને. પણ હવે છે ને બહુ થયું, હદ થઈ ગઈ છે. હું હવે આદિ અને મીરાને આટલા હેરાન થતા નહીં જોઈ શકું. એટલે ખરેખર કહું છું કે હવે તમારે તમારો રસ્તો કરી લ્યો. સાંભળી લીધું ને? મને થાય જ છે. હા, કેટલાય સમયથી થાય છે કે આ લોકો જાવ કરે છે પણ આપણે જતા શું કામ નથી? હા, વાત તું મને કહીશ? અરે હવે આ ઘરમાં તારું કોઈ માનતું નથી તો પછી આ ઘરમાં રહીને શું મતલબ છે? ચાલ ને જતા રહીએ અહીંયાથી. હા, ઘરમાંથી નીકળીને ક્યાં જશો? બીજું ઘર છે તમારી પાસે? અરે નહીં ને? ના હોય તો રસ્તા ઉપર ભીખ માંગીને ખાઈ લઈશું, બાકી આવું ખાવાનું આના કરતા તો મંદિરમાં સારું ખાવાનું મળે છે. તો જાઓ, વયા જાઓ. એ આવું ઘર અને આવું ખાવાનું અહીંયા મળે છે. જાઓ ને ખાલી એક રાત રસ્તા ઉપર રહીને જુઓ કે શું હાલત થાય છે. આ મળે છે ને એ તમને પતતું નથી. તમે બસ એ રસ્તાને જ લાયક છો. જાઓ તમે. હા, તો જતા રહીશું. અરે ક્યાંય નથી જવું. બેસ ને, હવે અંદર જઈશું તો અંદર માથાકૂટ જ છે. બેસ, અહીંયા શાંતિ છે, હવે કોઈ બોલતી નહીં. બટા આદિ, હવે હું શું કરું ને મને સમજાતું નથી. એ લોકોને એક પણ કામમાં સારું લાગ્યું હોય ને એવું બન્યું જ નથી. દામિનીને ન તો રસોઈમાં ને ઓલાને નહીં તો નોકરીમાં. કોણ જાણે અહીંયા શું કરવા આવ્યા છે. થાકી ગઈ છું હવે હું. હું તો તમને પહેલા જ કહેતો હતો કે આ લોકો ક્યારેય સુધરશે નહીં અને એને આપણા ઘરમાં લાવવાની જીદ છોડી દો. પણ તમે જ મને કહેતા હતા કે નાના દીકરા ગમે તેમ બેન કહેવાય, એને આપણે સપોર્ટ કરવો જોઈએ, મદદ કરવી જોઈએ. જોઈ લીધું, મદદ કરી. શું થયું? આપણા ઘરમાં રોજ ઉઠીને કંઈ ને કંઈ માથાકૂટ હોય છે ને? હા, સાચું કહું, માનો જીવ છું. દીકરી જમાય કે દીકરો વહુ દુઃખી હોય ને પેલું માનું જ કાળજું કપાય. એનું દુઃખ નહોતું જોવાતું. એનો સ્વભાવ તો પહેલેથી ખબર હતી, પણ એમ થયું હવે સુધરી ગયો હશે. અને જ્યારે માણસ પર આપત્તિ આવે ને ત્યારે શેર પણ બકરી બની જાય. એ ખબર છે ને? મને એમ કે હશે.
સુધરી રાખીએ. જશે, કામે ચડી જશે. માની શકું છું કે તમારી બધી ઈચ્છાઓ તમને હતી એ કઈ પૂરી નથી થઈ. અને દામિનનો સ્વભાવ, મને એમ હતું કે હવે લગ્ન થઈ ગયા છે તો એને પણ ઘણી બધી ભાન આવી હશે કે અત્યાર સુધી હું જ્યારે મારા ઘરે રહેતી હતી એમાં અને સાસરિયામાં ઘણો બધો ફરક હોય છે, ઘણો તફાવત હોય છે, ઘણું બધું શીખીને આવી હશે. પણ ના, શીખવાનું તો બાકી રહ્યું. અહીંયા આવીને પણ હતી એવી ને એવી. હા, એના ભાભી ઉપર ઓર્ડર કરવા, આપણે રોજે રોજ તમે એને સમજાવવા છતાં પણ ન સમજવું, મારી સામે બોલવું, તમારી સામે બોલવું, મીરા સામે બોલવું, એના સિવાય કંઈ કામ જ નથી હોતું. આપણે એને અહીંયા બોલાવ્યા શું કામ? બસ જમાઈ સેટ થઈ જાય ત્યાં સુધી આશરો આપવા. આટલી નોકરીઓ મેં ગોતીને આપી, બધામાં ફોલ્ટ આપ્યા છે, બીજું કંઈ આપ્યું? ક્યારે એને એમ નથી થયું કે દિલથી કામ કરું? ક્યાંક કહે છે કે પ્યુનની નોકરી છે, ક્યાંક કહે છે પટ્ટાવાળો છું, ક્યાંક કહે છે કે મને આ નહીં ફાવે, અમુક જગ્યાએ કહે છે કે ત્યાં સ્ટાફ બરાબર નથી, અમુક જગ્યાએ તો એમ પણ કહે છે ખુરશી બરાબર નહોતી. અરે વિચાર તો કરો, એ તો ખુરશી સમજ્યા, ઓફિસ બહુ નાની છે અને બોસ સાલો બહુ કામ ચીંધે છે. હું કોઈનું કામ ના કરું, મને કોઈ ચીંધવું ના જોઈએ. આવી રીતે તો કોણ નોકરી પર રાખે? સાચું કહું, એ સાવ આખા હાડકાનો થઈ ગયો છે. એને કામ કરવું જ નથી અને ઘરમાં બેસીને બૈરા પંચાયત કરવી છે. તને ખબર, પુરુષો જ્યારે ઘરમાં હોય ને આખા હાડકાના થઈ જાય, પછી એને બૈરા પંચાયત સિવાય એને કાંઈ ન દેખાતું હોય. એટલે જ કહેવાય છે પુરુષ તો બહાર જ સારો અને સ્ત્રી ઘરમાં જ સારી. બધું સમજીએ છીએ અને જાણીએ છીએ, પણ આનો રસ્તો મને કોઈ જ સૂઝતો નથી. મને સૂઝે છે, શું? બિસ્તરા પોટલા બાંધીને એને ઘરની બહાર કાઢો. નથી જોતા મારે હવે. તો પણ શું થવાનું છે? બેન દુખી થશે એ પણ નહીં જોવાય તો ફરી પાછા આપણે પૈસાની મદદ કરશું એટલે બસ જમાઈને એ જ જોતું છે કે ઘર ચાલે છે, આપણે કંઈ નહીં કમાઈએ છતાં પણ આ લોકો પૈસા તો મોકલવાના છે, ભૂખ્યા તો નથી રહેવા દેવાના. નથી મોકલવા. હવે એને જેમ ફોડવું હોય એમ ફોડે. દામિનીને પારકા કપડાં વાસણ ને ઝાડુ પોતા કરવા હોય ને તો એમ કરીને 2 પૈસા કમાય અને ઓલાને જ્યાં રહેવું હોય ત્યારે. અત્યારે કેટલું મારી સાથે બોલીને ગયો ખબર? આ તમારા ઘરમાં રહેવાનું ને તમારા રોટલા આવા ગંદા ખાવાના એના કરતાં રોડ ઉપર બેસીને ભીખ માંગે એ હારું. માગવા દે ભીખ, 4 દિવસ માગશે ને અક્કલ આવી જશે. એને ભીખ માંગવી છે પણ એને એમ નથી થતું કે આ ગમે તે નોકરી કરવાનું કહે છે, નોકરી નથી કરવી. ના, ત્યાં એની વેલ્યુ છે. તું નોકરી ગોતી આપે જ ને એમાં એની વેલ્યુ નથી. ચપરાસીની નોકરીમાં એની વેલ્યુ નથી. હવે છેલ્લી વાર મને એમ થાય છે કે 18 વાર એને હું નોકરી અપાવવા માટે લઈ ગયો અને એક પણ નોકરી એને પાસ નથી કરી, પણ 19મી વાર ટ્રાય કરી જોઉં છું. જો હવે એ પાસ ન થાય ને તો બસ પછી હવે એને રસ્તો જે કરવો હોય ને એ કરે. તું અક્કલ વગરનો છે. આટલી તે ઠોકરો ખાધી એના થકી અને હજી તારે એની માટે નોકરી ગોતવી જ. ભલે હું માં છું, ઓલાની સાસુ છું, હવે હું તને ના પાડું છું, તું તારા કામમાં ધ્યાન રાખ. એના માટે આપણે કાંઈ નથી ગોતવું, કારણ કે એને તો મેનેજરની નોકરી જોઈએ જ, એને એસી ઓફિસ જોઈએ જ, એને ખુરશી પર બેહીને કામ કરવું છે. એ આપણે એને નહીં ગોતી આપી શકીએ. રહેવા દે બેટા, એને રવાના કરી.